આજે આપણે નવલકથાકાર, વાર્તાકાર, ચરિત્રકાર અને કટાર લેખક ઈશ્વર પેટલીકર વિશે જાણીશું. તેમનું પૂરું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ હતું. તેમનો જન્મ તારીખ 9/5/1916 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ પેટલાદ પાસેનું પેટલી ગામ હતું. અટક: તેમણે વતન પ્રત્યેની લાગણીને લીધે પોતાની અટક પેટલીકર રાખી હતી. અભ્યાસ અને કારકિર્દી: તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પેટલી, માલતજ અને સોજિત્રા ગામમાં પૂર્ણ કર્યું. મેટ્રિક પાસ કર્યા બાદ તેમણે વડોદરાથી શિક્ષકની તાલીમ મેળવી અને નેદરા તથા સાણિયાદ ગામમાં શિક્ષક તરીકે કામ કર્યું. તેમણે પાટીદાર, આર્યપ્રકાશ અને સંસાર સામયિકોનું સંપાદન કર્યું. તેઓ લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક જેવા દૈનિકો અને સામયિકોમાં લેખો અને કટાર લખતા હતા. તેઓ પત્રકારત્વની સાથે સમાજ સેવામાં પણ પ્રવૃત્ત હતા. તેમની મોટાભાગની કૃતિઓ સામાજિક મુદ્દાઓ, સુધારા અને સંસ્કૃતિ પર આધારિત છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તેમનું અવસાન તારીખ 22/11/1983 રોજ થયું હતું. ઈશ્વર પેટલીકરનું સાહિત્ય સર્જન: તેઓ ગ્રામીણ તળપદી શૈલીના સાહિત્ય સર્જક હતા. તેમની કૃતિઓમાં ગ્રામીણ પ્રદેશના લોકોના સુખ દુઃખ, આશા નિરાશા, સમસ્યાઓ વગેરેનું હૃદયસ્પર્શી નિરૂપણ જોવા મળે છે. તેઓ સાચા અર્થમાં ગ્રામ્ય જીવનના મર્મી હતા. આ ઉપરાંત તેઓ સમાજના હિતચિંતક, સાંસારિક અને રાજકીય પ્રશ્નોના સ્વસ્થ અને તટસ્થ વિશ્લેષક પત્રકાર હતા. નવલકથાઓ: તેમણે જન્મટીપ, ભવસાગર, પાતાળકૂવો, પંખીનો મેળો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, મારી હૈયાસગડી, તરણા ઓથે ડુંગર, યુગના એંધાણ, ઋણાનુબંધ, લાક્ષાગૃહ, જુજવા રૂપ, સેતુબંધ જેવી નવલકથાઓ લખી છે. નવલિકા સંગ્રહ પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપૂતળી. તેમની જાણીતી નવલિકાઓ લોહીની સગાઈ, ગૃહત્યાગ, ચતુર્મુખી, તાણાવાણા. રેખાચિત્રો: ગ્રામચિત્રો, ધૂપસળી, વિદ્યાનગરના વિશ્વકર્મા ભાઈકાકા છે. લેખ સંગ્રહ જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસારના વમળ, મંગલકામના, અમૃત માર્ગ. ઈશ્વર પેટલીકરની જાણીતી કૃતિઓ: ભવસાગર નવલકથા ગ્રામ સમાજની જડતા અને નિષ્ઠુરતાથી રીબાઈને આત્મવિલોપન કરતી નારીની વેદનાને નિરૂપતી નવલકથા છે. દીકરી અને દીકરાની જવાબદારી પત્ની સૂરજને સોંપીને એનો પતિ આફ્રિકા કમાવા ગયો છે. ત્યાં એ દારૂ જુગારની લતમાં ખુવાર થાય છે, પરંતુ ચોરી કરી હોવાથી ત્યાંથી ભાગીને આવી શકતો નથી. ભવસાગરમાં એકલી સૂરજ ઝૂરે છે. પરણાવવા લાયક દીકરી માટે મૂર્તિઓ શોધવા એ મથે છે. સાસુ, જેઠાણી, જેઠ મદદરૂપ થવાને બદલે એને મહેણા મારે છે. ઘરની સામે રહેતો ચિમન સૂરજની મનોવેદનાને સહી શકતો નથી. તે એનો આધાર બનવા ઝંખે છે, પણ જડ અને સંવેદનહીન સમાજના ડરથી તે ચૂપ રહે છે. ચિમન પ્રત્યે સૂરજની અપાર લાગણી છે, પણ એ હિજરાઈને રહી જાય છે. દીકરીનું ગોઠવાયેલું લગ્ન અચાનક ફોક થતાં સૂરજ હતાશ થઈ જાય છે. એની સહન શક્તિની હદ આવી જાય છે.
આખરે મા દીકરી કેરોસીન છાંટીને સળગી મરે છે. આમ નવલકથાનો કરુણ અંત આવે છે. ઈશ્વર પેટલીકરની જાણીતી કૃતિઓ. જન્મ ટીપ નવલકથા. ચંદા અને ભીમાના પ્રણયપાત્રોની આસપાસ ફરતી આ કથામાં પાટણવાડિયા કોમનું કૌવત અને હીર પ્રગટ થયા છે. ભીમાને પરણેલી સાંડ નાથનારી પરાક્રમી ચંદાની પુંજો મશ્કરી કરે છે અને શરત પ્રમાણે વેરની વસૂલાત ન થાય ત્યાં સુધી ચંદા પિયર જતી રહે છે. પછીથી ગામના શાહુકારને ત્યાં ધાડમાં ભીમો ઘવાય છે ત્યારે હોસ્પિટલમાં એની સારવાર માટે ચંદા આવે છે, પણ એને સાજો કરી ટેકેલી ચંદા પાછી પિયર ચાલી જાય છે. છેવટે પિતા સાથે રહી ભીમાએ પુંજાનું ખૂન કરી વેર લેતા ચંદા પાછી ફરે છે અને જન્મટીપ પામેલા ભીમાના ઘર ખેતરને કુશળતાથી સંભાળી લે છે. આ નાયિકા કેન્દ્રી નવલકથા છે. તેના પરથી ફિલ્મ બની છે. ઈશ્વર પેટલીકરની જાણીતી કૃતિઓ. મારી હૈયા સઘળી ભાગ 1-2 નવલકથા. નારીના કરુણ જીવનનો ખ્યાલ આપતી સમસ્યા પ્રધાન નવલકથા છે. ચિત્રલેખા પુરુષત્વહીન ગાંડા પતિ અને કામી જેઠ વચ્ચે ઝઝૂમી છેવટે સુધારક જયંતીલાલ સાથે પરણે છે. છેવટ સુધી પુરુષનું રમકડું નહીં બનીને સળગતી હૈયા સઘળીમાં નાયિકા લાંબો સમય શેકાય છે. બાળલગ્ન અને નારી તરફની ભેદભાવ ભરેલી સમાજ વૃત્તિમાંથી જન્મતા અનિષ્ટનું અહીં નિરૂપણ થયું છે. લોહીની સગાઈ. આ તેમની પ્રસિદ્ધ ટૂંકી વાર્તા છે. ગાંડી દીકરી મંગુના લાલન પાલનમાં માની મમતા કસોટીએ ચડે છે. મા અમૃત કાકી દીકરીને ના છૂટકે ગાંડાના દવાખાને મૂકીને આવે છે. એ જ રાતે પાગલ થઈ જાય છે. અમૃત કાકી મંગુની ન્યાતમાં વટલાઈ ગયા. આ વાક્ય સાથે વાર્તાનો કરુણ અંત આવે છે. આ નવલિકા પરથી ફિલ્મ બની છે.